તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે। એક બાદ એક જનતાએ શું ફેસલો કર્યો છે તેનું પરિણામ અત્યારે આવી રહ્યું છે। ક્યાંક આમ આદમી પાર્ટીનું પ્રદર્શન સારું જોવા મળી રહ્યું છે। ભાજપ ઘણી પેનલો જીતી ગઈ છે। આ વચ્ચે પરિણામના 1 કલાક દરમિયાન ભાજપમાં મનપામાં ભાજપનો અપડેટ મળી રહી છે કે કેટલીક મનપામાં કોંગ્રેસ અને આપ ઉમેદવારો આગળ હોવાની જાણકારી મળી છે। આ સાથે પરિણામના 1 કલાક દરમિયાન મનપામાં ભાજપનો હાથ ઉપર જોવાનું મળી રહ્યું છે। કેટલીક મહાનગરપાલિકામાં કોંગ્રેસ અને આમ ઉમેદવારો છે એ પણ આગળ જોવા મળી રહ્યા છે। પરિણામના 1 કલાક દરમિયાનના આ આંકડાઓ છે કે જ્યાં અત્યારે ક્યાંક ભાજપ આગળ જોવા મળી રહી છે, ક્યાંક કોંગ્રેસ પણ આગળ જોવા મળી રહી છે, તો આમ આદમી પાર્ટી પણ ક્યાંક સારું પ્રદર્શન કરતી જોવા મળી રહી છે। આ વચ્ચે સુરતથી પણ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। વોર્ડ નંબર 14માં 2 બેઠક પર ભાજપ આગળ છે, ત્યારે અન્ય જે બેઠકો છે ત્યાં પણ આમ આદમી પાર્ટી આગળ હોવાની જાણકારી મળી રહી છે। એટલે ક્યાંક પેનલ તૂટે તેવી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે। આ તરફ વોર્ડ નંબર 24માં ભાજપની પેનલ આગળ હોવાની અત્યારે માહિતી સામે આવી રહી છે। અમારા સંવાદદાતા ફરી એકવાર બળદેવ સુથાર અમારી સાથે જોડાઈ ગયા છે। બળદેવ, ખાસ વોર્ડ નંબર જો 14ની વાત કરવામાં આવે તો ત્યાં 2 બેઠકો પર ભાજપ આગળ છે ને 2 બેઠકો પર આમ આદમી પાર્ટી આગળ છે, એટલે શું શક્યતાઓ જોવાઈ રહી છે કે કદાચ પેનલ તૂટે? જે રીતે સુરતની અંદર વાત કરીએ તો સુરતની કેટલીક એવી જે પેનલો છે ત્યાં ક્યાંક તૂટવાની જે શક્યતાઓ છે, અત્યારના જે પરિણામો છે તે લાગી રહ્યું છે। પણ ઓલ ઓવર જોવા જઈએ તો બેલેટ પેપરની જે મતગણતરી છે તે પૂર્ણ થઈ છે। તેની અંદર તમામ જે કહી શકાય છે જે વોર્ડ છે તેની અંદર ભાજપ છે તે આગળ હોવાનું હાલમાં જે સામે આવી રહ્યું છે। જે વોર્ડ નંબર 2 છે તેની અંદર કોંગ્રેસની જે પેનલ છે તે આગળ છે, જ્યારે વોર્ડ નંબર 4ની અંદર જે રીતે આમ આદમી પાર્ટી અને ભાજપના આમને સામને જે સીધી કાંટાની ટક્કર હોય તે રીતનું લાગી રહ્યું છે, કારણ કે ભાજપ કટોકટ જે છે તે આગળ હોય તે રીતનું લાગી રહ્યું છે। જ્યારે અલગ અલગ વોર્ડની અંદર જે ગણતરી શરૂ થઈ છે ત્યારે અલગ અલગ જે વોર્ડોની અંદર ક્યાંક જે માત્ર ગણતરીના જે કહી શકાય છે ગણતરીના જે મતોથી ભાજપ છે સતત જે આગળ વધી રહ્યું છે। એટલે કાંટાની જે ટક્કર છે શરૂઆતથી જોવા મળી રહી છે, કારણ કે પાટીદાર વિસ્તારના જે વોર્ડ છે ત્યાં પણ આ રીતની સ્થિતિ છે, કારણ કે જે 4 નંબર જે છે તે પાટીદાર વોર્ડ છે ત્યાં કુમાર કાનાણીએ સતત જે મહેનત કરી છે અને તેના કારણે અત્યારે જે પરિણામ જે સામે આવી રહ્યું છે તેની અંદર ભાજપ ક્યાંક ને ક્યાંક આગળ હોય તે રીતનું લાગી રહ્યું છે। વોર્ડ નંબર 2ની વાત કરીએ તો વોર્ડ નંબર 2ની અંદર આખી પેનલ છે તે કોંગ્રેસની છે, કારણ કે તે પણ પાટીદાર ગઢ કહેવામાં આવે છે। ત્યાં પણ હજી આમ આદમી પાર્ટી અને ભાજપનું એક પણ જે રીતે આગળ ન હોવાની જે હકીકત સામે આવી રહી છે, કોંગ્રેસની આખી પેનલ સતત આગળ ચાલી રહી છે, તે પણ એક ચિંતાજનક છે। જી બિલકુલ બળદેવ, આભાર માહિતી બદલ। તો વડોદરાથી પણ એક ખૂબ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં વોર્ડ નંબર 13માં ભાજપના 3 ઉમેદવારો આગળ જોવા મળી રહ્યા છે। વોર્ડ નંબર 13ની વાત છે કે જ્યાં ભાજપના 3 ઉમેદવારો આગળ છે। વડોદરામાં જે પ્રકારે આ વખતે જે અંદરનો વિખવાદ છે એ પણ જોવા મળ્યો હતો, ક્યાંક લોકોના રોષનો ભોગ પણ ઉમેદવારોએ બનવું પડ્યું હતું। એ વચ્ચે અત્યારે વોર્ડ નંબર 13માં ક્યાંક 3 ઉમેદવારો છે એ ભાજપના આગળ છે ને 1 ઉમેદવાર છે એ કોંગ્રેસના આગળ જોવા મળી રહ્યા છે। સંવાદદાતા અંજલિ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અંજલિ, આ વખતે વડોદરામાં જે સ્થિતિ હતી, અનેક જગ્યા પર લોકોના રોષનો ભોગ ઉમેદવારોએ બનવું પડ્યું હતું, ક્યાંક મારામારી પણ થઈ હતી અને આંતરિક અસંતોષ પણ હતો। એ વચ્ચે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે ક્યાંક પેનલ તૂટે તેવી શક્યતાઓ છે, કેમ કે 3 પર ભાજપ આગળ છે, 1માં કોંગ્રેસ છે। જો આ વોર્ડ નંબર 13ની વાત કરીએ તો છેલ્લા 2 કે 3 ટર્મથી આ વોર્ડની અંદર 1 સીટ કોંગ્રેસ હંમેશા લેતું આવ્યું છે અને તેવાની વચ્ચે જ ફરી એક વખત એવો જ ક્યાંક માહોલ જોવા મળ્યો છે। વોર્ડ નંબર 13નું જે મતગણતરી કેન્દ્ર છે ત્યાં આગળ જ હું હાજર છું કે જે રીતના પરિણામો અને જે રીતના રૂઝાનો જોવા મળી રહ્યા છે તેવાની અંદર ભાજપના 3 ઉમેદવારો આગળ જોવા મળી રહ્યા છે, તો કોંગ્રેસના 1 ઉમેદવાર બાળા સાહેબ સુરવે કે જેઓ ગત ટર્મમાં પણ કોંગ્રેસ તરફથી ઉમેદવાર તરીકે હતા, તેઓ હરીફ તરીકે જાહેર થયા હતા, તેઓ જીત્યા બાદ જે બોર્ડની અંદર કાઉન્સિલર તરીકે પોતાની ફરજ પણ નિભાવી હતી। તેવાની વચ્ચે ફરી એક વખત તેઓ જે કોંગ્રેસ તરફથી ચૂંટણી લડ્યા બાદ હાલ તેઓ આગળ હોય તેવું 2 રાઉન્ડના અંતે જોવા મળ્યું છે। હજુ પણ 2 રાઉન્ડ જેટલી ગણતરી બાકી છે। તેવાની વચ્ચે જે પ્રકારે મતગણતરી હાથ ધરવામાં આવી છે, મતગણતરી કેન્દ્ર પર ભાજપ અને કોંગ્રેસના તમામ જે ચૂંટણી એજન્ટો છે અને તેઓની વચ્ચે જે ચૂંટણી કર્મચારીઓ છે તેઓ દ્વારા જે પેનલ છે અને તેઓના જેટલા પણ ઉમેદવારો છે તેઓની સાથે સાથે તેઓના મતગણતરી કરવામાં આવી રહી છે। જે પ્રકારે વાત કરીએ વડોદરા શહેરમાં વોર્ડ નંબર 13 કે જ્યાં આગળ જે પૂર્વ કાઉન્સિલરોને રિપીટ નહીં કરાતા, ક્યાંક આંતરિક વિખવાદ હતો, મહિલા કાઉન્સિલરને રિપીટ નહીં કરાતા તેઓની પણ નારાજગી સ્પષ્ટપણે જોવા મળી હતી। જે નવા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હતી તેઓની સાથે પ્રચારમાં જે જૂના ઉમેદવારો જે જૂના કાઉન્સિલરો હતા તેઓ નહોતા જતા, એટલે ક્યાંક જે રીતે આંતરિક વિખવાદ હતો તે સ્પષ્ટપણે જોવા મળતો હતો। તેવાની વચ્ચે
વોર્ડ નંબર 16 કે જેમાં દર વખતની ચૂંટણીમાં જે રીતે ભાજપની 2 ગત ટર્મની અંદર આવી હતી ને 2 જે સીટ છે તે કોંગ્રેસની આવી હતી, તે જ પ્રકારના અત્યારે પણ રુઝાન જોવા મળી રહ્યા છે કે કોંગ્રેસના 2 ઉમેદવારો આગળ છે તો ભાજપના પણ 2 ઉમેદવારો આગળ છે. વોર્ડ નંબર 13 ની અંદર જો વાત કરીએ તો 13 ની અંદર 1 કોંગ્રેસના ઉમેદવાર આગળ છે અને બાકીના 3 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના આગળ છે. પરંતુ હજુ પણ જ્યારે અન્ય જે રાઉન્ડની ગણતરી બાકી છે, પરંતુ જે રીતે રાઉન્ડની સંપૂર્ણ ગણતરી પૂર્ણ થયા બાદ સ્પષ્ટ ચિત્ર થઈ શકે છે કે કોણ જીત તરફ આગળ વધી રહ્યું છે અને કોની હાર થઈ રહી છે. જે રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રચાર કરવામાં આવ્યો હતો તેની અંદર લોકોનો આક્રોશ, લોકોનો જે રોષ છે તે પણ વ્યક્ત થયો હતો. તેવાની વચ્ચે વોર્ડ નંબર 1 કે જે કોંગ્રેસનો ગઢ છે ત્યાં આગળ એક અપક્ષ ઉમેદવાર કે જેઓની જે લીડ છે તે સતત થતી જોવા મળી રહી છે. જે રીતે વાત કરીએ કે કોંગ્રેસ તરફથી ટિકિટ નહીં મળતા તે ઉમેદવારે જે અપક્ષ તરીકે પોતાનું ઉમેદવારી દાવેદારી નોંધાવી હતી. હાલ જે પરિણામો છે તે જે રીતે સ્પષ્ટ થતા જોવા મળી રહ્યા છે, જે રીતે મતગણતરી શરૂ થઈ ગઈ છે તેવાની અંદર વોર્ડ નંબર 13 ની અંદર ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવાર આગળ જોવા મળી રહ્યા છે. બિલકુલ, તો ચોક્કસ રસાકસી ભર્યો જંગ જોવા મળી રહ્યું છે. ક્યાંક બીજેપીની પેનલ તૂટી રહી છે, આ પ્રકારના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. જ્યાં જ્યાં પેનલ તૂટી છે ત્યાં અપક્ષો આપ અને કોંગ્રેસના ઉમેદવારો જોર મારી રહ્યા છે. આપણે કહી દઈએ કે વોર્ડ નંબર 10માં કોંગ્રેસની પેનલ જીતી હોવાના સમાચાર છે. જે રીતે અલગ અલગ શહેરોમાંથી સમાચાર મળી રહ્યા છે. વાપીમાં કોર્પોરેશનના વોર્ડ નંબર 1, 5 અને 9માં ભાજપની પેનલ જીતી ચૂકી છે. વોર્ડ નંબર 10માં કોંગ્રેસની પેનલ જીતી છે. તો ક્યાં કોંગ્રેસની પેનલ આખી જીતી હોવાના પણ સમાચાર. બાબુભાઈ, જે રીતે કોંગ્રેસની પેનલ પણ જીતી રહી છે, જ્યાં જ્યાં ભાજપની પેનલ તૂટવાના સંકેત છે ત્યાં પણ કોંગ્રેસના ઉમેદવારો ખાસો સારો દેખાવ કરી રહ્યા છે. બાબુભાઈ, આપને અવાજ આવે છે? હાજી. કોંગ્રેસની પેનલ વાપીમાં, જ્યાં કોર્પોરેશન 9 વાપીમાં છે, ત્યાં પણ એક પેનલ આખી કોંગ્રેસથી જીતી ગઈ છે. અને બીજી બાજુ સંકેત એ વાતના છે કે જ્યાં જ્યાં ભાજપની પેનલ તૂટી રહી છે ત્યાં ત્યાં પણ કોંગ્રેસના ઉમેદવારો સારો દેખાવ કરી રહ્યા છે. કયા કયા મુદ્દા ચાલતા હશે લોકો વચ્ચે?